નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં દિલ્હીના ઘટનાક્રમની આપણે ચર્ચા કરવાના છીએ. સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભામાં ધાંધલ ધમાલના દ્રશ્યો હોય, કાર્યવાહી સ્થગિત થાય અને રાજ્યસભામાં તો જેપી નડ્ડા જે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે, મોદીની કેબિનેટના મિનિસ્ટર છે અને રાજ્યસભામાં ગૃહના નેતા છે, એ કદાચ એમની ઉંમર કરતા પણ વધારે સમયથી રાજકારણમાં જે સક્રિય છે અને ગરિમાપૂર્ણ રાજકારણ જેમણે કર્યું છે એવા રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને સલાહ આપે છે કે તમારે અમારી પાસેથી શીખવું પડશે અને અમે તો 40-50 સાલ સુધી સત્તામાં રહેવાના છીએ અને કોંગ્રેસે તો સામે પક્ષે જ વિપક્ષમાં જ બેસવાનું છે. શું ઘમંડની વાત છે. પણ આજે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન બંનેના ઘટક પક્ષોના નેતાઓની અલગ અલગ બેઠકો એ મળી એનડીએની બેઠકમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યું, કારણ કે ઓપરેશન સિંદૂર એમાં ભારતીય લશ્કરી દળોએ જે વિજય મેળવ્યો એના માટે નરેન્દ્ર મોદીને પણ યશ આપીને એમનું સન્માન કરાયું, એમના વખાણ કરાયા અને નરેન્દ્ર મોદી એ એમના જૂના રાજદાર અને ગૃહમંત્રી અમિત શાહ એમના એક નવા વિક્રમની વાત કરે છે અને જાણે કે ચર્ચામાં એમ છે કે જાણે કે નરેન્દ્ર મોદી રિટાયર થતા હોય અને અમિત શાહને પોતાના અનુગામી તરીકે આગળ કરતા હોય એવી રીતે આ જે છે ને માહોલ રચવાની એમણે કોશિશ કરી એવું મીડિયાની અંદર ચર્ચામાં આવ્યું. અમિત શાહે લાલકૃષ્ણ અડવાણી એ ગૃહમંત્રી હતા, એમનો વિક્રમ તોડ્યો. હવે જો આ વિક્રમોની વાત, નરેન્દ્ર મોદીએ ઇન્દિરા ગાંધીનો વિક્રમ તોડ્યો અને અમિત શાહે લાલકૃષ્ણ અડવાણીનો વિક્રમ તોડ્યો. ગૃહમંત્રી તરીકે લાલકૃષ્ણ અડવાણી 6 વર્ષ 64 દિવસ અને અમિત શાહ 6 વર્ષ 66 દિવસ એ દેશના ગૃહમંત્રી રહ્યા. એટલે અમિત શાહની વાહવાહી કરી. નરેન્દ્ર મોદી જ્યારે કોઈની વાહવાહી કરે ત્યારે તમને વિજય રૂપાણી અને હરિયાણાના જે મુખ્યમંત્રી હતા એમનું મનોહરલાલ ખટ્ટરનું નામ તમને યાદ આવવું જોઈએ. નરેન્દ્ર મોદીએ જ્યારે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા અને એમના વખાણ કર્યા, એની થોડી જ ઘડીઓમાં એમણે રાજભવન જઈને મુખ્યમંત્રી તરીકે પોતાનું રાજીનામું આપી દેવું પડ્યું હતું અને હરિયાણાના મનોહરલાલ ખટ્ટર અને નીતિન ગડકરી જે નરેન્દ્ર મોદીની સરકારમાં કેબિનેટ મંત્રી છે અને વડાપ્રધાન થવાના કાયમી આકાંક્ષી છે સંઘ તરફથી, એ જ્યારે ત્યાં હાઈવેનું પરીક્ષણ કરી રહ્યા હતા નરેન્દ્ર મોદી સાથે, નરેન્દ્ર મોદી, મનોહરલાલ ખટ્ટર હરિયાણાના મુખ્યમંત્રી અને નીતિન ગડકરી એ જ્યારે હરિયાણાના એ હાઈવે અથવા તો મહામાર્ગનું નિરીક્ષણ કરી રહ્યા હતા અને મનોહરલાલ ખટ્ટરના પણ નરેન્દ્ર મોદી વખાણ કરી રહ્યા હતા, એના પછી તરત જ મનોહરલાલ ખટ્ટરને રાજીનામું આપી દેવા માટે નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. આ વાત છે ને આપણા દર્શકોને બરાબર યાદ હોવી જોઈએ. ઘણા કહે છે કે નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બર 2025 ના રોજ 75 વર્ષ થાય એટલે રાજીનામું આપી દેશે અને
અમિત શાહને વડાપ્રધાન પદ સોંપી દેશે, પણ અમે એ વાત સાથે સંમત નથી. નરેન્દ્રભાઈ એમ સરળતાથી હોદ્દો છોડી દે એવું માનવાને કોઈ જ કારણ નથી. એ છેલ્લે સુધી લડી લેવામાં માનનાર વ્યક્તિ છે અને એ હોદ્દો છોડે એમ નથી, એ વાત પણ એટલી જ સાચી છે. આજે ઇન્ડિયા ગઠબંધનની પણ જે મીટિંગ થઈ, એ મીટિંગમાં જે ચર્ચા થઈ એની પણ આપણે વાત કરવાની છે, પરંતુ એનડીએ ની આ મીટિંગ એ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારને જીતાડવા માટેનો એક સંદેશ આપવા માટેની પણ હતી. એ વાત પણ આ તબક્કે મારે કહેવી જોઈએ. અને આજે ઇન્ડિયા બ્લોકની જે મીટિંગ થઈ, એ મીટિંગ એ ઇન્ડિયા બ્લોક અકબંધ છે અને એની અંદર આજે રાહુલની ચર્ચા વધારે રહી, કારણ કે સુપ્રીમ કોર્ટના જે જજ એમણે દીપાંકર દત્તાએ, જસ્ટિસ દીપાંકર દત્તાએ ગઈકાલે રાહુલ ગાંધીને મોઢે તાળા મારવા જેવો નિર્દેશ કર્યો હતો. ખુલ્લી કોર્ટમાં જે કોમેન્ટ કરી હતી એના ઉપર ચર્ચા થઈ આ ઇન્ડિયા બ્લોકની મીટિંગમાં, અને એમણે ઇન્ડિયા બ્લોકના તમામ નેતાઓએ એકી અવાજે રાહુલ ગાંધીનું સમર્થન કર્યું છે. અને ખાસ કરીને પ્રિયંકા ગાંધી અને ગૌરવ ગોગોઈ એમણે તો મીડિયાની સાથેની ચર્ચામાં પણ, વાતચીતમાં પણ આ બાબતને બહુ સ્પષ્ટ કરી છે. આ અંગે ગૌરવ ગોગોઈએ જે નિવેદન, સત્તાવાર નિવેદન જે બહાર પાડ્યું, એ નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે कि आज इंडिया गठबंधन के नेताओं की बैठक हुई। सुप्रीम कोर्ट के माननीय जज द्वारा नेता विपक्ष राहुल गांधी जी के ऊपर जो टिप्पणी की गई बैठक में, उसके बारे में चर्चा की गई। हम सभी का मानना है कि विपक्ष का कर्तव्य है कि सदन के अंदर और बाहर देश हित और जनहित के मुद्दों को उठाया जाए। इसलिए हमें लगा कि सुप्रीम कोर्ट के जज की टिप्पणी बेहद चौंकाने वाली थी। सुप्रीम कोर्ट के माननीय जज ने राजनीतिक दलों के लोकतांत्रिक अधिकारों पर टिप्पणी की, जो कहीं न कहीं राजनीतिक दलों के अधिकारों को सीमा में बांधने की कोशिश है। जब बात देश की सुरक्षा की हो, सरकार सवालों के जवाब देने से कतराए, तो ये हर नागरिक का कर्तव्य है कि वो सरकार से सवाल पूछे। અને તમને ખ્યાલ છે, આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા છીએ કે ચીને ભારતની જે જમીન ગપચાવી છે, એના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીના વર્તમાન સાંસદ તાપીર ગાઓ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ પણ સોશિયલ મીડિયામાં આ સંદર્ભમાં એમણે છે ને વારંવાર એ કહ્યું છે, અને સંસદમાં પણ તાપીર ગાઓએ આ મુદ્દો ઉઠાવેલો છે. એ આપને સુપેરે ધ્યાને છે જ. પરંતુ આજે નરેન્દ્ર મોદીએ એનડીએની બેઠકમાં આ મુદ્દાને જાણે કે પોતાનો વિજય હોય અને વિપક્ષનો ઉધડો લઈ લીધો સુપ્રીમ કોર્ટે, એના ઉપર એમણે છે ને ખાસી ટિપ્પણ કરી, પરંતુ એ ટિપ્પણ અસ્થાને હતી એવું પણ આપણે માનીએ છીએ. સાથે સાથે આજે બહુ જ મહત્વના અને ચોંકાવનારા સમાચાર એ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આવ્યા છે. એમણે નવી ધમકી એક આપી છે કે ભારત સારો પાર્ટનર નથી અને 24 કલાકમાં અમે ટેરિફ વધારવાના છીએ. તમને ખ્યાલ છે કે 7 ઓગસ્ટથી 25% ટેરિફ અને જુર્માના એટલે દંડ વસૂલ કરવા માટેની એ કાર્યવાહી કરવાના છે જો રશિયાથી આપણે છે ને આ સંદર્ભમાં તેલ અને બીજા લશ્કરી સામગ્રી મંગાવીએ તો. પરંતુ રશિયાએ પણ આજે ટ્રમ્પને જડબે સલાક જવાબ આપ્યો છે કે ભારતના પક્ષે એ જવાબને કહી શકાય એવો જવાબ એણે આપ્યો છે, અને ભારત રશિયાથી પોતાની લશ્કરી સામગ્રી અને તેલ એ મંગાવી શકે છે એવો નિર્દેશ પણ કર્યો છે. ભારત સરકાર અને નરેન્દ્ર મોદી માનનીય વડાપ્રધાન એમણે આ સંદર્ભમાં વિગતે નિવેદનો કરવા જોઈએ અને ટ્રમ્પભાઈને જડબે સલાક જવાબ આપવો જોઈએ. પરંતુ એમનાથી ટ્રમ્પભાઈનું નામ લેવાતું નથી
એમનાથી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું પણ નામ લેવાતું નથી. અને હવે તો માનનીય વડાપ્રધાન એ ચીન પણ જવાના છે. ચીન જઈને એ શું કરે છે એના તરફ પણ આપણી નજર રહેવાની છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.